મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો 7:30 વાગે છે ને આટલા વાગે આપણે વ્લોગની શરૂઆત કરી છે। દાદા આરામ કરે છે। ગુડ મોર્નિંગ રાધા, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। પપ્પા છે બાજુ। ગુડ મોર્નિંગ પપ્પા, જય માતાજી। જય માતાજી। મમ્મી ચાજી મમ્મી બહાર ગઈ છે। નવું લાવી દો ને પણ ગેસ નાસ્તો કરી લઈએ। રાધાએ નાસ્તો બનાવ્યો છે। ખીચડી વધારી છે, નાસ્તો કરી લઈએ આપણે હવે। લાજી વાટકો તો ગેસ નાસ્તો કરી લઈએ હવે। ગેસ નાસ્તો કરવા આપણે બેસી ગયા। તમે ખાધું તો ખાઈ લો ને તો જો। કોણ કોણ બાકી? ચલો હવે દુકાને। ક્યાં નાસ્તો કરવા દેવો? મમ્મી બહાર છે આ બાજુ। આજ તો ગાયું નહીં બેઠી લાગતી કે બેઠી હતી એવું? ફીટ નાખી દે તો ગાઈસ। થોડો થોડો વરસાદ આવીને ગયો। રાધા રોટલી બનાવે છે આ બાજુ। ગેસ કર ના હરકતું હોય તો તમારો જેવો આવેલો બાજરીના રોટલા નહીં કરવાના, હોય ને? બાજરીના રોટલા કરવાના। શાનું શાક બનાવ્યું? દહીં વઘારી। દહીં વઘારી છે। આપણે તો જવાનું છે ગામમાં ખાવા। વરત જોઈએ છે એક જગ્યાએ, તો ત્યાં જવાનું છે આપણે। આપણે ગામમાં ગયા હતા, ગામમાંથી જમીને આવતા રહ્યા છીએ। 1:30 થાયરા છે ને આવીને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ। આ બાજુ મમ્મી પપ્પાની આરામ કરે છે, રાધા કપડાં ધોવે છે, દાદા આરામ કરે છે, ભાઈ દુકાને બેઠો છે। ભાઈ આપણે જઈએ દુકાને। જ્યાદા જવું તો ગાઈસ, આપણે હવે દુકાને બેસવા આવી ગયા। ભાઈ ગયો ઘરે। ચોકલેટ વાત તો ઘણી બધી ઉતારી। સેલ આવ્યો 100 રૂપિયાની 2 વસ્તુ। આપણે હવે અડ્યા કરે। પપ્પા જશે દુકાને હવે। શું કે શું? ચા નથી પીવું, ઈચ્છા નહીં આજ પીવાની। રાધા પણ આ બાજુ આરામ કરે છે। આપણે હવે થોડી વાર આરામ કરી લઈએ। તો ગાઈસ, આપણે જવાની છે હવે ફોજ વેણવા। રાધાને બંને જઈએ। સીડી જાય સારું ગાઈસ। આપણે 5 વેણવા આવી ગયા। આ છે 5 રાધા વેણે છે, આપણે ચડવાનું છે સીડીએ। લઈ લે જે હોય મિક્સ ખીચડો, બીજો ના લે, બધું લઈ લે જે હોય મિક્સ।
પૈસા છે 5 હાઈડ જ નહીં વધતી ને શું કરી શું કે કોણ એમાં શું થાય बड़े बड़े पत्ते गाइस ये देखो तार बा मकोड़ा एवा है बटका भरेरा बटका भरेरा मकोड़ा बटका मकोड़ा मकोड़ा लेड मकोड़ा मरना मकोड़ा है हाँ डा વધુ પાર ના છે મકોડા गाइस फोन तो है पर मकोड़ा बहु से ऊपर तो હવે એટલી હાઈટ નહીં આપડી એ બટકું પડી લે ગાઈસ ચંદી ફાંજ વેણી છે મકોડા વેળે એમ કે ભેગા મકોડા બહુ છે મકોડા ફાંજ છે પણ ઊંચી છે આપણે પકડતા હા નહીં સાચો પહોંચી સારી પતા હરખા જોજી પાછી આવના આ બાજુ એક વેલો હતો ને બાજુ છે પણ ઈ તો ઠીક જાર આવશે આપણે વેણી લીધી આટલી વેણી છે એટલી તો આપણે બહુ કહેવાય આ બાજુ મહેશ ભાઈ આવી ગયો 5 જણા અમે 5 વેણી લો તો તમારે લેવી હોય તો ગિલોડો વજ્યા પાકા પાકા મકોડાલા બહુ કરે આમ તાક ગયા હોર પાડી નાખ્યું આખો ચીરો પડી ગયો કયો છોટો તાળમાં ઉખાતા ને નવી કુવા નહીં અહીંયા ઘણી હોય ચલો હવે આપણે ચલો ચલો સીડી લઈ લો સીડી લઈ લઈએ હેડો તું હેડતી થાય નું સીડી લીધા જા અહીંયા ઉપર છે અહીંયા હે પણ અહીંયા તો બહુ લે પહોંચું કોઈ સડી નહીં કે ને એટલે ગાઈસ ચંદીને ભૂખ લાગી છે નાસ્તો બનાવે છે શું બનાવે શની દાળ નાખવાની દાબેલા ચણા થઈ ગયું રસ લેબુ નાખવાનું અંદર ઉડદ નહીં નાખવું ને હમણાં તમારે મિક્સ શાક બનાવી નાખવા ગાઈસ આપણો નાસ્તો થઈ ગયો તૈયાર રાધા 5 સમય કરે છે આ બધું અમે આ બાજુ પકોડા છોલે છે લઈ આવજો તમે સારું છે તો થઈ ગયું રેડી
મીઠું નાખ્યું એટલે તો ગઈ સાંજ પડી ગઈ. એની પાસે સીધું છે બધું. રાધાએ લોટ બાંધી દીધો. આ બાજુ શાક પણ મૂકી દીધું કંકોળાનું. કંકોળાનું શાક. આ બાજુ ફાંજીયા બફાય છે. આપણે હવે મમ્મીની ભેંસ દૂર એટલે આપણે જવાનું છે દૂધ ભરાવા. આ બાજુ ફાંજીયા બફી ગયા તે કટિંગ કરેલી. કેવો બને? મેઠા મોરો છે. મને મોરા લાગે છે. એને ભેંસ દૂરી આ બાજુ ખારું ખાવું એટલે ને પાપા આ બાજુ ખાણું બનાવે છે. ચલો આપણે હવે જઈએ દૂધ ભરાવા. બસ જમવા બેસી ગયા આપણે. હાજીયા છાશ ડુંગળી બધું પપ્પા જમે છે. કંકોળાનું શાક લાવજો મેઠ. શું ગોતતી વાટકો એક આલો એક્સ્ટ્રા વાટકો કઈ પડે આલો મોટો ચીતે રૂલ મોટા બનાવ્યા છે એટલે આવું શું ભાવે મને તો ભાવતું જ નહીં. તે દી તારું બા મેં ના છૂટકે કાઢી હતી એક દાડો ખબર હે પમદી પેલદી બધું મમ્મી પણ બેસે. પાટલો ના લે લે હું લઈ દઉં રે. હા વનમાદેવજી ઈ રે વનમાદેવજી ઈ રે લોટે વાટકા ઓલા કંકોળા લે આખી લઈ લે. લીંબુ નથી લે લે હું લઈ દઉં. ઓલી તું તો લેબુ છે કાપે ઈ મેં કાપી જ નહીં. મેં તો આખું નાખી દીધું તું. મેં તો આખું નાખી દીધું તું. લે બે લે લે લાય ઓલો રોટલો આપણે ઊભું કપાય તો દાણા ઉપર આવી જાય બધા. શું આલું મમ્મી પણ બેસી આવવા દે. આ રેખો આ રેખો આમાં લઈ લો. દવાના પડ્યા બાંદર ને છે. રાઈસ આપણે જમી લઈએ હવે. રાઈસ જમી રહ્યા આપણે. ખાટલા પથરી દીધા. આજ તો આપણો ખાટલો બહાર ઢાર્યો છે. મમ્મી વાસણ કે છે પપ્પા દુકાને છે. તો ગાઈસ 10 વાગ્યા છે ને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. વ્લોગનો એન્ડ આપતા પહેલાં જણાવી દઉં કે આપણી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.